લાગણી દુભી હોય અને હિન્દુ સમાજ માટે મેં ભૂલ થઈ ગઈ મારી, મેં ભૂલ સ્વીકારું છું અને હવેથી આવી ભૂલ નહીં થાય એની મેં ખત માફ માંગુ છું. નમસ્તે મિત્રો, ગુજરાત લો એસોસિએટ, હું છું એડવોકેટ સુનિલ ચૌધરી અને એડવોકેટ શૈલેષ શાહ. આપણે એક ગંભીર વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ધર્મ, જાતિ આધારિત અપમાનજનક ભાષા કે કોઈ કોમેન્ટ કે વિડીયો બનાવવા કાયદાકીય રીતે માત્ર અપમાન નથી પણ તે ગુનો પણ બને છે. હમણાં તાજેતરમાં વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં એક યુવક દ્વારા ગંભીર રીતે સમાજની અંદર અને ધર્મ વચ્ચે લાગણી દુભાય અને વૈમનસ્ય ઊભું થાય એવો એક વિડીયો બનાવવામાં આવેલો, જે વિડીયો સમય રિપોર્ટર દ્વારા વાયરલ કરવામાં આવેલો અને એનો અહેવાલ એક પ્રસારિત કરવામાં આવેલો, જેના કારણે સિનોર પોલીસ સ્ટેશન દ્વારા તે યુવક ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી અને એના ઉપર એફઆઈઆર ફાડવામાં આવી. અને આ બાબતે ખાસ જણાવવાનું કે આજના જે યુવાનો છે આવા વિડીયો રમતમાં હસી મજાકમાં બનાવી રહેતા હોય છે, તેના ગંભીર પરિણામો સમાજને અને આપણા રાજ્યને અને દેશને ભોગવવા પડે છે. જેના કારણે ધર્મ વચ્ચે અને જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય છે. ક્યારેય કોઈ પણ ધાર્મિક સંગઠન હોય, સામાજિક સંગઠન હોય, તેને ચેલેન્જ આપતા કોઈ પણ પ્રકારના જો વિડીયો બનાવવામાં આવે તે ગંભીર પ્રકારનો ગુનો છે. સાથે સાથે સમય રિપોર્ટ્સ દ્વારા આ વિડીયોને અહેવાલ જે રિપોર્ટ પ્રસારિત કરવામાં આવે જે અહેવાલ, એની બહુ ગંભીર નોંધ લેવામાં આવી. જે મીડિયા છે, મીડિયાનું કામ એવું છે કે સમાજની અંદર કોઈ પણ મુદ્દો હોય કે જેના કારણે કોઈ વૈમનસ્ય ઊભું ના થાય, કોઈ લડાઈ ઝઘડા ના થાય, કોઈ ધર્મ વચ્ચે અશાંતિ ન થાય, એ બાબત જોવાનું કામ પણ મીડિયાનું છે. મીડિયા એક એવું કામ કરે છે કે ભાઈ આવા કોઈ પણ વ્યક્તિ હોય, એ જે આ વિડીયો બનાવનારા વ્યક્તિ એ કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિના વ્યક્તિઓ નથી હોતા, એ ફક્ત ને ફક્ત અશાંતિ ઊભી કરવા માટે આ કૃત્ય કરતા હોય છે. એ રિપોર્ટ એ લોકોએ પ્રસારિત કર્યો અને એના કારણે એક લોકોને માહિતી મળી અને જાગૃતિ આવી અને એના કારણે પોલીસે પણ એના પર સખ્ત કાર્યવાહી કરી, જેથી આવા સમાજની અંદર અને ધર્મની અંદર ભાગલા પાડવાનું કામ કરે છે, લોકોને ઉશ્કેરાટ કરવાનું કામ કરે છે. એ ખૂબ જ ગંભીર બાબત છે અને એના માટે કાયદામાં પણ પ્રાવધાન છે. એના ઉપર ગંભીર પ્રકારના ગુના પણ દાખલ થઈ શકે છે અને એના માટે આપણી રાજ્ય સરકાર, ભારત સરકાર પણ કાર્યવાહી કરી રહી છે. જેથી આપણા જે મીડિયાના મિત્રો છે એ એક એવો આધાર છે, એક આધાર સ્તંભ છે કે જે લોકો એક સારું કામ કરે છે કે જે આવા તત્વો છે ફરીથી આવા કોઈ વિડીયો ન બનાવે, સમાજની અંદર ધાર્મિક લાગણી દુભાય નહીં અને કોઈ ધર્મ વચ્ચે કે સમાજ વચ્ચે કોઈ વૈમનસ્ય ઊભું ના થાય. જેથી મીડિયાના મિત્રો પણ આવા જે વિડીયો હોય છે એના અહેવાલો પ્રસારિત કરતા હોય છે. એટલે મીડિયાના મિત્રો પણ આવા લોકો જે જાગૃતિ આવે અને આ જોઈને ચેતે અને લોકો ફરીથી આવું કોઈ દુષ્કૃત્ય ન કરે અને આવા વિડીયો ન બનાવે એ માટે કામગીરી કરી રહી છે. એ સારી બાબત છે. આમ જોવા જઈએ તો એ વિડીયોની અંદર ધાર્મિક સંગઠનને પણ ચેલેન્જ આપતો છે. વિડીયોમાં યુવક બોલે છે અને એ વિડીયોની અંદર ધાર્મિકતાની લાગણી દુભાય એવા પણ અપશબ્દ બોલે છે. તો એ વિડીયોથી દુશ્મનાવટ ઊભી થાય કે આવું ગંભીર કોઈ બનાવે, દુશ્મનાવટના લીધે ગંભીર બનાવો ન બને તે માટે પણ કાયદામાં જોગવાઈઓ આપેલી છે. જેમ કે આપણે 295A ધાર્મિક ભાવના અને ઈરાદાપૂર્વક ઠેસ પહોંચાડવી અને બીજી આઈપીસી આપણે જોઈએ તો 505(2) ધર્મ સમુદાયો વચ્ચે તણાવ ઉભો કરતો ગંભીર ગુનો બને છે. તો આવી ગુનાકીય પ્રવૃત્તિઓ રોકવા માટે આપણે ભારત સરકાર અને પોલીસ તંત્રએ ખૂબ જ કડક કાર્યવાહી અને વલણ રાખવું જોઈએ અને આવા અસામાજિક તત્વોને વિડીયો ઉતારે છે એવા અસામાજિક તત્વોને મીડિયા સામે લાવી અને ફરીથી આવું કોઈ કૃત્ય ન કરે તે રીતે જાહેર કરવા પણ જોઈએ. જે પણ આ સામ્યક રિપોર્ટ દ્વારા એ ન્યૂઝની અંદર પ્રસારિત કરવામાં આવ્યું છે એ ખૂબ જ સારી બાબત છે, જેથી કરીને ફરીથી આવા તત્વો ઊભા ન થાય અને આવું કોઈ પણ દુશ્મનાવટ ભર્યું કોઈ વાતાવરણ ઊભું ના કરે, જે ગંભીર પરિસ્થિતિ લાવી શકે છે. તો આમ જોવા જઈએ તો એક વિડીયો ઉતર્યો છે અને જે સામાજિક રીતે ન્યૂઝની અંદર આવેલો છે, તો એ જે પણ વ્યક્તિ દ્વારા ન્યૂઝની અંદર આપવામાં આવ્યો છે એ વ્યક્તિ ઉપર પોલીસ કે સરકાર દ્વારા કોઈ પણ ટોર્ચરિંગ કે દબાણ કે એ કરવામાં આવે નહીં એવો કાયદો છે. જો એવું કોઈ પણ કૃત્ય તમને લાગે કે પોલીસ દ્વારા બી તમને કોઈ દબાણ કે એવું કરવામાં આવે છે તો આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર રાઇટ પિટિશન પણ કરી શકાય છે અને જો એવું વારંવાર ટોર્ચરિંગ રહેતું હોય તો આપણે હ્યુમન રાઇટ્સ માનવ કલ્યાણ અધિકારી સામે પણ રજૂઆત કરી શકાય છે.
તો આવું ફરીથી ગુનાહિત કૃત્ય ન બને તે માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નમસ્તે.